અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરણી ગામે નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલો છે આ પુલ। ત્યારે થોડા મહિના પહેલા નવનિર્મિત પુલ બન્યો છે, જ્યાં પુલ પર પડ્યું ગાબડું। ત્યારે માંડરણી ગામ નજીક ધાતરવડી નદી ઉપર બનેલા નવા પુલ ઉપર ગાબડું પડ્યું છે। ત્યારે આ પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। ત્યારે લોટ પાણીના લાકડા જેવી પુલની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યો છે તેવા સમાચાર લોકોમાંથી મળી રહ્યા છે અને જૂનો પુલ શરૂ કરાયો છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। મામા, રાજુલા સાવરકુંડલા પર માંડરણી ગામ નજીક પુલ છે, નવો બનાવવામાં આવ્યો છે, પુલ પર ગાબડું પડ્યું છે, શું કહેશો? હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પહેલા સમાચાર સાંભળ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું। હું બહાર હતો ને દોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું। અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય, પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવો જોઈએ। આમાં શું માંગ કરશો આખરે? ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માથે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ।